એક બેનના માથામાં ચાર જ વાર ઓનલી 4 ચાર જ તો એ બ્યુટી પાર્લરમાં આવી ગઈ. પેલી બ્યુટી પાર્લર વાળી કે શું કરું? બસ કરી બસ. પેલી બસ કરવા ગઈ એમાં 1 રૂપિયો. એને હવે શું કરું? ચોટલો વાળી. પેલી ચોટલો વાળા બી એમાં 1 જોય એ જ રહ્યા. પેલી કે હવે તકલીફ છૂટા રાખ્યું. જબરજસ્ત દેખાય. મારા ભાઈને માર્કેટમાં શાક લેવા ગઈ, આ બધું ઉજાડી નાખ્યું. અહીં વચ્ચે છોટો ચડી ગયો. મેં તો મારામારી કરી ના કે આઈબ્રો કરાવી. રામદેવજી મહારાજે કહ્યું છે કે નખ ઘસીએ ને તો વાળ વધે. એ ત્રીજા બેન બેઠેલા માથે ઓળી બેઠે. મેં કીધું તમે નખ કેમ કરતા નથી? મને કે વધારે ઘસાઈ ગયા ને મૂછવા આવી. મને શરદી થઈ ગઈ છે. ભાઈને મેં પૂછ્યું, મેં તું શરદી બહુ થઈ છે. કારણ કે ડોક્ટરે જઈ ફરક નથી પડતો. શરદી એટલી ને એટલી જ છે. મને એક કામ કરો, દારૂ પીઓ. મેં તું દારૂથી શરદી જાય? મને કે મારી 20 વીઘા જમીન ગઈ ને. શરદી ના જાય તો ઉઠે. હું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતો હતો. મારી બાજુમાં ટાઈપિસ્ટ બેસતો હતો. મેં ખાલી એટલું જ કાગળ ટાઈપ કરીને સાંજે સાહેબને બતાવવાનું. મને કે નહીં થાય. કેમ? માથું બહુ દુખે. મેં તો માથું દુખતો તો ચા મંગાવો, એનર્જી નેસ્ટ્રો કંઈ બી મંગાવો, કાગળ જોઈશે. મને કે ના નહીં થાય. મેં સાહેબ કીધું નહીં થાય. મેં ના થાય તો ક્યાં જતો? માથું ઉતરે ત્યાં નોકરી પર આવું છે. મને કે તમારું માથું દુખે ત્યાં ઘેર જાઓ. મેં કીધું આ પછી શું કરો? ગોળી ખાઓ. મેં કીધું ના ગોળી ના ખાઉં. મારા વાઈફ બેઠા હોય, ખોળા માથું રાખીને સુઈ જવું.